વાત કરી દેજે વાત હો મારી તું કે હું કહી દઈશ આપણે તો એમ કહેવાય કે ઘર ખર્ચાટું જોઈએ પૈસા ઈ લાવો લાગણી છે હવે ભાઈ માણસ તમારા લગન નથી થયા ને એટલે લગન થાય ને તો ખબર પડશે દોસ્તારને પેલા દેવા કે ઘરમાં દેવા પૈસા. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યો છે 1 અને બધું કામ પતી ગયેલું છે. મારી સાઈડ ઉપર જતા રહ્યા છે અને આજે પાછા નથી આવવાના કેમ કે કાલ તો એને કંઈ નક્કી નહોતું એટલે પાછા વહી આવ્યા હતા બપોરે. આજ તો એને રહેવાનું છે એટલે જતા રહ્યા છે ને ગટુ રમે છે બહાર ને મમ્મી બનાવે છે સબ્જી. તો આમાં બટેટાનું શાક બનાવે છે મમ્મી. પપ્પા મોટા એવા બટકાનામાં મેં સવારે હરી માટે બનાવ્યો. કાંદા બટેટાનું હું નહીં ખાઉં, હું કાંદા બટેટા મને ન ભાવે ને મને બે જામ બેઠા જોવેશ જો જંગલ જોવેશ જંગલ. એ જંગલ જોશે તું? એ સારું જોવો. ઓકે, તો જમવામાં જો ગાંઠિયાનું શાક છે, છાશ છે, રોટલી છે અને મારે ગટ્ટુ આમથી આમ આટા મારે છે. હા, એ મારા હાટું ગુલાબજાંબુ લેવા ગયા છે. કાંઈ નહીં, ચલો જમી લઈએ ને 2 વાગી ગયા છે. પછી જોને સુઈ જઈએ. દુકાને જા ને ત્યાં લઈ લેજે જે લેવું હોય. ઓકે, હા જે ખાવું હોય ને લઈ આવજો. ઓકે ને, રોવાનું નહીં બિલકુલ. હા, રોવાનું નહીં, લઈ લેવાનું જે ખાવું હોય. હમણાં નાના લઈ જાય ને બેકરી હે તો મમ લેતી આવજે લાડ બધું. ઓકે, ખીજાઈ ગઈ ને હું બધાને ઘણા દાદાને ખીજાઈ ગઈ ને, ખીજાતા હતા ને તને મેં એને ખીજાઈ દીધું ને. મારી છોકરીને કાંઈ કોઈ કહેવાનું નહીં. હા, તમારા ઘરે જઈને તમારા છોકરાને ખીજાવે બાપાને કહી દે છે, બરાબર? ખીજાઈ ગઈ ને ઘણા દાદાને ખીજાઈ ગઈ હોય ને હું તો ડાયું છે. હા, ઈ ખીજાઈ જાય. વાત કરી દેજે વાત હો મારી તું કે હું કહી દઈશ. રોવાનું નહીં હો ને, ડાયો દીકો હોય ને. હા, બીજું શેર વાળું આ ગંદુ થઈ જાય ને પછી બીજું પાથરી દેજો. એનું નાક કેવું ગાજર વાળું. તો અમારા બેન રોઈને ગયા છે માર્કેટમાં. એને કંઈક લેંગી ને એવું લેવાનું મમ્મી જાતા હતા. મેં કીધું હાટું લેતા આવજો લેંગી, કેમ કે હજુ હમણાં જ લાવી હતી એને હાટું 4-5 લેંગી. ટૂંકી થઈ ગઈ, બોલો શું કરું. નવે નવી જ છે પણ થોડીક ટૂંકી થાય છે. મમ્મી કે એને ફિટ થાય ને એવી એને ન ગમે એટલે કે હું લઈ આવી દઉં નવી લેંગી અને થોડુંક કંઈક નાસ્તો લઈ આવી દઉં. એના 2-3 પેંડા પડ્યા હતા, કંઈક ચોકલેટ હતી, ચોકલેટ વાળું ડ્રાય ફ્રૂટ. તો એણે ઘા કરી દીધું કે મારે નથી ખાવું, નાની તું ખાઈ જાય. મમ્મી ખાઈ ગઈ ને તો રોવા માંડી. એમાં ઘણા દાદા ખીજાણા તો વધારે રોવા માંડી. પછી ઘણા દાદાને મારે ખીજાવવું પડ્યું, ખોટે ખોટું ખીજાવવું પડે ને કે છોકરા શાના નો રે, આવું થાય સમજાણું. નકર એમ કે મમ્મા કેમ કાંઈ કહેતી નથી. પાછો પાપાને ફોન કર્યો કે પાપાએ કે તમે ઘરે જ આવો અત્યારે ને ઘણા દાદાને ખીજાવ, મને રોવરાવી, એવું બધું કહી દીધું. કેમ કે પાપાને તરત રાવ કહી દે, પાપાની લાડકી રહે એટલે કંઈ નહીં. ચલો આપણે કચરું કાઢી નાખી થોડું ઘણું. મારા રૂમમાં તો કાંઈ કચરું કાઢવાની જરૂર નથી કેમ કે સાફ જ છે. હોલમાં જોઈ લો, કાઢ્યું ન હોય તો કાઢતી આવે. ચાલુ પહેરવા કાંઈ નહીં, પછી બરોડામાં પાછી જાય ને બરોડામાં લઈ આવી દે. બરોડામાં જે ભાગી લાવી મહેંદી લાવી છે લાવ્યા છે. બાકી આપણે બરોડામાં જાશું ને એક દિવસ લઈ આવી દેવું. તો બેનાડું ગુલાબજાંબુ બનાવવાના છે તો એ લઈ આવી છે પેકેટ. હવે બનાવી દેવા પડશે. બનાવી મૂકી દઉં ફ્રીજમાં એટલે ઠરી જાય. ચાસણી બાસણી કરું વાર લાગશે તો બનાવતા. પહેલાં તો આપણે છે ને આને ડો બનાવી લઈએ મસ્ત સોફ્ટ એવો. તો ડો થઈ ગયો છે ને આની ઉપર આપણે છે ને થોડીક વાર ભીનું કપડું ઢાંકી દેવું એટલે એકદમ સોફ્ટ થઈ જાય ને. પછી આની નાની નાની ગોળી વળ લઈ ત્યાં લગી આપણે ચાસણી બનાવવાની મૂકી દઈએ. તો ગોળ ગોળ લડ્ડુ બની ગયા છે ને એ ચાસણી ગરમા ગરમ રેડી થઈ ગઈ છે. હવે આને ફ્રાય કરવાના છે. ફ્રાય કરીને આપણે આને નાખી દઈશું ચાસણીમાં. અને અમારું ગઢિયું અહીંયા આવી ગયું છે ગુલાબજાંબુ જોવા આટું હે ને. તો હરી માટે ભીંડાનું શાક બનાવવાનું છે આપણે. તો ભીંડો કટ કરી નાખી. બાપ દીકરી બે ડાન્સ કરતા હતા. મને કે તું અહીંયા ઊભી રહીને થાકી જાય, જા તું ભીંડો કાંઈ એમ કરીને મને મોકલી દીધું અને બેહાડી દીધા હતા.
તો મૂકી દે ને દીકા. પણ તો તમારે ન્યા આડું ન હોય ને. પડિયામાં મારો થોડો વાંક તમારો હતો. પગ હતો ન્યા એટલે પડી ગઈ. વાયડી પછી તો મારે ભાઈ જ ને. તો એને કઈ નહીં કહેવાનું ગટુને. એ પડિયામાં મને મારવા આવી. પણ એવું નથી, એનો પગ આડો આવ્યો પડે પછી એને જ મારે ને. એમ નહીં, એવું બોલે દેવા. પણ એ ભૂલ હોય ને ઈ જ માર ખાય. બરાબર છે. નિયમ. હું થોડો એમ. આ છોડીને હું ઓલા ભાવની દુશ્મની છે ને મારી યાર કઈ ખબર નથી પડતી. ઈ તો કોને ખબર હવે. લાય ઢક્કન. તો હું મારા હાટું ખાવાનું લેવું, મને કઈ આમ મજા જેવું નથી, તો ચા બનાવીને ખાખરા લેતી આવી છું. ચા ને ખાખરા ખાઈ લઈશ. અમારે ભીંડાનું શાક બનેલું છે, ભૂખ લાગે ત્યારે કહી દેજો, બરાબર? ભાઈ, એ મને ભૂખ ના લાગે. એટલે ખાઈ લઈને તો હુઈ દે પાછું. ये फंस गया सीएम। તમારા આ એક બહુ ખાઈ લે એટલે હુઈ જાય. અને ખાઈને જ્યારે હોય ત્યારે ધ્યાન આવું ચડે, કરે. પછી મને ઊંઘ આવે એટલે મને મજા આવી જાય. હા સવારે અહીંયા હાલવું નહીં. હા. પેલા 9 વાગે ખાઈ લેતા હે તો ઊંઘ ન આવતી, તોય 2 વાગ્યા લગી બાર પેલા ભાટકતા. અલગ લેવલનો બંધો હતો. અત્યારે લગ્ન થઈ ગયા પછી સુધારો તો આવે કે કાઈ ને હમણાંથી ત્યાં 2 મહિનાથી, કેટલા મહિના થયા મનોજભાઈ? 2 મહિના થયા. 2 મહિનાથી. બે કઈ જાજો ટાઈમ નથી થયો કાઈ. મતલબમાં વેદતાને આપણે ઘરે રહેવાનું ચાલુ કરીને હા, ત્યાં હા. કઈ જાજો ટાઈમ નથી થયો બહુ. જ્યારે ઘરે રહેવાનું ચાલુ કર્યું ને પછી ની મેં આદત પાડી દીધી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। નકર તો 12 વાગ્યા સુધી તો આપણે બહાર હા, ઈ જ ગયા તે ને. જ્યાં તો ખુરશી હોય ન આમાં ચા ઠરી જાય. હાલો માર અત્યારે તમારા એકલી આને કે દવા ડોક્ટર ના આપણે તને કે બહાર જવાય નહીં, અને એકલા કે જવા દે ને એને કરતા હુઈ જવાનું. કોણ લમણા લે બાઈ બાઈ. જા. તો મેં ખાઈ લીધું છે થોડું ઘણું પછી ખાય. અને આ કઈક ચોપડો લઈને બેઠા છે હિસાબ કરવા. હવે હું હિસાબ કરે ને એને પૂછવું પડશે. અરે કરોડોનો ઈ વહીવટ હાલે છે કઈ. હે અરે યાર આ બધું સાઈડ ઉપર હું કોઈને પૈસા દોસ્તાને ઉછીને આપ્યો હોય કે નહીં તો લખી નાખો, પછી યાર ભૂલાઈ જાય તો ઈ યાદ ન કરે ને આપણે ભૂલાઈ દેવું. એટલે કોને ઉછીને આપ્યા હોય? ભાઈ બંધ દોસ્તાર હોય ને થોડા ઘણા એટલે કંઈક તમે લખી નાખો, આને આ 10,000 આપ્યા, આને 5,000 આપ્યા, આ હું આને 28,000 આપ્યા, ને શું છે બધું? એટલે આ ગામને ધર્માદા કરવા કામે જાવ છો? પણ એ દોસ્તી નિભાવી કેવાય. દોસ્તી ભાડમાં ગઈ એવી દોસ્તી. એ ઘરવાળી 5 રૂપિયા માંગે તો દેતા નથી ને દોસ્તાર बहुत खर्चा है इसके रिपेयरिंग में बहुत खर्चा है કરે તો 5 કે તે 5 રૂપિયા જોતા તમને આપી દે. માર્કે તો આમ બધું દાનવીરની જેમ દાન કરી દે હાવ જે હોય ઈ. જે દામ ન કરવાનું હોય ખાલી પાછા આવે ઈ છે नहीं કોઈ આપે નહીં પાછા. આવી છે મારા પૈસા ટાઈમ આવી છે. જાવ ને કોઈ દી મને તો આપ્યા નથી કોઈ દી. એટલે લખી નાખું. લખવાનો એમાં તને વાંધો હું છે ને દોસ્ત. ઈ લોકોને કઈ કારણ વગરના પૈસા માંગે ને એટલે તરત આપ દે ને આપણે એમ કહીએ ને મને પૈસા આપો મારે કઈ ઘરમાં ઘટે છે લેવા જાવું માર પાસે પૈસા નથી शाबाश बेटा बहुत बढ़िया मुन्ना એડજસ્ટ કરી લે. પછી એમ દોસ્તારનું કરી લે. રાખ્યું કેવાય એમાં તને ન ખબર પડે. તમને શું ખબર પડે ઘરવાળી ઘરમાં ખાવાનું ક્યાંથી કે ઈ? कौन है ये लोग कहाँ से आते हैं ये બાર મળે છે મફતમાં લઈ આવે પૈસા ભાઈબંધ દેવા હોય ને, પડે ને. ભાઈબંધ. એને આપ્યો હોય ને તો કાલ સવારે જરૂર હોય તો માગવા દે. હા तो गया बेटे તો ઘરમાં મતલબ એનો મતલબ ક્રિશા તને દે નહીં. ઘરમાં ખાવ છો બધાય 500 રૂપિયા તો આપણે આ તો ખાઈ એમ જાય. કહેવાય કે ઘર ખર્ચાટું જોઈએ પૈસા ઈ લાવો. ये બડી अच्छी बात कही आप હા. ઉછી ના પણ ન કહેવાય. ઉશીના આપો. ઉશીના કરીને ઉશીના લઈને ન દેવાનું માંગુ. હોય. હું તમારા પાસે પૈસા માંગતી હોય કે મને આપો તમે તરત પણ તને પાડજો. હું હારી તારી જ આ ચોઈસ ઉપર હું તારે એગ્રી છું. બાયોની કેવી સિસ્ટમ ખબર? જો એ પૈસા મારા પાસે. રોકડા હોય ને એની પાસે, હા તો તમારે ઓનલાઈન પડ્યા છે તો હું તમને રોકડા આપું, તમે ખાતામાં નાખજો ને એટલે આપણે કોના ખાતામાં નાખ દે એટલે રોકડા રોકડા આપવાના. ભૂલી જવાના. પછી રોકડા પડ્યા તમારા મારા ખાતામાં છે, મારે કાઢવા તમારો ટાઈમ નહીં, તમે મને આપો છો ત્યારે 5,000 રૂપિયા પડે તો આપો ને તો હું તમને ખાતામાં નાખ દે. તમારે લઈ લે મને- પાછા દેવાના અમને. તમારે પારી, મને તું તાર અમુકના દોસ્તારમાં હારું રાખ. આવવાના છે લાઇટ બિલના, એમાંથી 500 રૂપિયા કટ કરીને 7,000 આપી દેજો બરાબર? ये देखो ये अभी देखा देखी पे उतर है હે હારી તો હિસાબ કરવા પડે. એવો હિસાબ કરાવી ને તો બહુ મોંઘો પડી જાય. અરે રો તાવ આવી તાવ ગયો. આવી જાય. પણ તોય- વાતો સાંભળીને તાવ આવી ગયો. મને તાવ આવી ગયો. મને આવી ગયો એમ. હા, પણ કાંઈ આ- વાંધો અરે, નહીં. મને આવે છે. તોય મને તારી ચોઈસ સારી લાગી. તું દોસ્તાર પ્રત્યે એટલે તું હવે લાગણીશીલ ભાઈ માણસ તમારા છો. લગ્ન નથી થયા ને એટલે લગ્ન થાય ને તો ખબર પડશે દોસ્તારને પેલા દેવા કે ઘરમાં દેવા પૈસા. तू समझा हाँ नहीं तू समझा नहीं હાલી નીકળ્યા ત્યારે તો તમે કામ હોય એટલું ઉડાડી જાવ. અરે મને કાલે 2000 જોવે છે, મને આપજે. ચૂપ, બિલકુલ ચૂપ.
ચાલ ને બધાને પૈસા આપી દે છે આપડા ના તો પાડી આમ જો નહીં, દેવા ના. પૈસાથી કાલ મળી જાય. થાર લેવાની છે તો ઈ પૈસા લઈ છે આપડા બધાય દેવાને, પાપાને સમજાય દેવાને. દે પાપાને સમજાય દે તું કઈ પણ 2000 જ જોતા છે તાર પપ્પા પાસે કહી દે ખાલી તું એને કઈ કહી દે 2000 હે એના ઘરે લાડ પૈસા છે આપને કોઈ દે આપ્યા એને મારી ઘરે કાંઈ નથી મારી ઘરે કાંઈ નથી કેને તમે કામે જાવ ભાઈ આવું કરે ને તે છે ને સુમડીમાં જ વહીવટ કરવાનો એટલે નાના મનાયો હવે કે વહીવટ નહીં થાય સુમડી બુમડીમાં સમડી ઉડાડ દે આ બધી તમારા ને તમારા દોસ્તારના બધાયના ઠીક મને નથી કહેતી બધા જેટલા છે એટલા બધા જે માંગશે ને પૈસા બધાને ઉડાડી દો वाह दीदी वाह दीदी दीदी वाह પૈસા એ કહાં ગરીબ લોકો. દોરી નાખી ગરીબ લોકો. પૈસા એ કહાં કામી કામી ને બીજાને ધરવો છો કા બાવ